દાહોદ શહેર સ્થિત રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ફરી એકવાર વિવાદોમાં ઘેરાયું છે। સંચાલકો દ્વારા સમગ્ર ગુજરાત કરતાં વધુ ફી વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો સાથે વાલીઓએ હોબાળો કર્યો હતો। વાલીઓનું કહેવું છે કે સંચાલકો વિદ્યાર્થીઓને ફરજિયાત હોસ્ટેલમાં રહેવા દબાણ કરે છે અને હોસ્ટેલમાં ન રહેતા વિદ્યાર્થીઓ પાસેથી પણ હોસ્ટેલ તથા મેસ ફી વસૂલવામાં આવે છે। વાલીઓએ આક્ષેપ કર્યો કે મેનેજમેન્ટ કોટા તેમજ સરકારી કોટાના વિદ્યાર્થીઓ પાસેથી પણ मनमानी फी लेवामां आवे छे, जे एफआरसीना नियमों विरुद्ध छे। आ कारणे संचालकोनी कामगीरी सामे अनेक सवालो उभा थया छे। बीजी तरफ इंस्टिट्यूट संचालकोए वालीओना आक्षेपोने पायाविहोणा गणाव्या छे। અને હું ફર્સ્ટ યરની અંદર હોસ્ટેલમાં રહ્યો ત્યારે મને કીધું કે અધર ફીઝ 90,000 ભરવામાં આવશે। તો મેં એક વર્ષ હોસ્ટેલમાં રહ્યો તો મેં 75,000 ફી ભરી અને સ્કોલરશીપ એમના રિસીપ કાર્ડથી એમના ખાતામાં જ ગઈ, એટલે કેટલી આવી મને ખબર નથી, બરાબર। અને સેકન્ડ યરની અંદર મેં અપડાઉન કર્યું। મેં એમને ત્રણ મહિના પછી એમને જાણ કરી કે હું હોસ્ટેલમાં નહીં રહું અને ઘરેથી રહું। તો મારી જોડે 60નું પેકેજ કરાયું, પણ અત્યારે મેડમ એવું કહે છે કે તમે ઇન્ફોર્મ 3 મહિના પછી કરી છે। ની મુલાકાત લીધી, ત્યાંનો મેજર પ્રશ્ન એ હતો કે વિદ્યાર્થીઓ જોડે ફી માળખું વધારે લેવામાં આવે છે એફઆરસી કરતાં। અને બીજી વાત કે જે સ્ટુડન્ટો સ્થાનિક હોય, નજીકના હોય, એમને પણ હોસ્ટેલમાં રહેવા માટે ફોર્સ કરવામાં આવે છે। પણ ગવર્મેન્ટનો રૂલ્સ એવો છે કે એમને હોસ્ટેલમાં નહીં એ અપડાઉન કરી શકે છે, પણ આ લોકો જોડેથી ભલે હોસ્ટેલમાં નહીં રહેતા હોય એમની ફીસ લેવામાં આવે છે। પ્લસ બીજું સ્ટેશનરી ચાર્જ એટલે કે એક્સ્ટ્રા ચાર્જ આ લોકો જોડેથી 15,000 લેવામાં આવે છે। એની જગ્યાએ અમે ગણતરી કરી એ પ્રમાણે 6,790 રૂપિયા ખર્ચ આવે છે।